સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો। આ શંકાસ્પદ પનીરનો 25 દિવસ બાદ રિપોર્ટ ફેલ આવ્યો છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવી અને પામન ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીડભંજન સોસાયટીમાં પનીરના ગોડાઉનમાં ગત 3 માર્ચે સુરત એસઓજી અને મહાનગરપાલિકા દ્વારા પનીરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરમિયાન 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જ્યારે 25 લાખની કિંમતની હાઈટેક મશીનરી પણ જપ્ત કરવામાં આવી હતી। તંત્ર દ્વારા કુલ 28.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। આ દરોડા દરમિયાન પોલીસે આરોપી મહેશ શર્માની ધરપકડ કરી હતી। સમગ્ર મામલે સંસ્થાના માલિક વિરુદ્ધ ફૂડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તારીખ 3/3/2024ના રોજ અત્રેના એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણો ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા। કેટલા કિલો પનીર ઝડપાયો? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સાહેબ, નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે રિપોર્ટ? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સબ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ, એસએનએફ અને પ્રોટીનનું પ્રમાણ જે ધારધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સબ સ્ટાન્ડર્ડ છે, જેથી એફએસએસઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।